મતદાન થવા જઈ રહ્યું છે ત્યારે કુલ 115 બેઠક ઉપર આજે મતદાન થઈ રહ્યું છે ત્યારે અંકલેશ્વરમાં પિરામણ ખાતે અહેમદભાઈ પટેલે મતદાન કર્યું છે। આપણે એમની પાસે જાણવાનો પ્રયત્ન કરીએ કેવો માહોલ છે, કેવું દેખાઈ રહ્યું છે તેમને ચૂંટણી લગશે। અહેમદભાઈ, આજે 115 બેઠકો ઉપર મતદાન થવા જઈ રહ્યું છે, કેવો માહોલ દેખાઈ રહ્યો છે? બધા બૂથ ઉપર અથવા તો વિસ્તારમાં હું જોઈ નથી શકતો, મારા બૂથ પર જઈને જે જોયું છે અને જે સમાચારો કાર્યકરો મારફત આવી રહ્યા છે ગુજરાતમાં, એના ઉપરથી લાગે છે કે કોંગ્રેસ તરફી વાતાવરણ છે અને જ્યારે પરિણામો આવશે ત્યારે જે લોકો વાત કરશે ભારતીય જનતા પાર્ટી કે 1 કે 2 સીટો આવશે ત્યારે એમને પ્રત્યુત્તર આપતા હું કહી શકું એમ છું કે કોંગ્રેસની 10 કરતાં વધુ સીટો આવશે, બેઠકો આવશે। એમાં તો એવું કહેવાય છે કે આપણા દ્વારા કહેવાય છે ખાસ કે કોંગ્રેસની નહીં પરંતુ ભાજપા સરકાર વિરુદ્ધ ખેડૂતોની આ જંગ છે। માત્ર ખેડૂતોની તમામ વર્ગ દુઃખી છે। મેં જે વાત કરી છે કે કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી માટે રાજકીય જંગ તો છે, ઇલેક્શન તો લડી રહ્યા છે, પરંતુ ખાસ કરીને જે જનતા જે પરેશાન છે, પછી એમાં ખેડૂતો હશે, ખેતમજૂર હશે, વેપારી હશે, વિદ્યાર્થીઓ હશે, બહેનો હશે, બેરોજગારીને કારણે યુવાઓ છે, મધ્યમ વર્ગ છે કે જેમના આવક જાવકના બંને છેડાઓ પણ મળતા નથી, આ તમામ લોકો પરેશાન છે અને એ લોકો એમ માને છે કે આ કેન્દ્રની જે કંઈક સરકાર છે એની નીતિ અને એની નિયત બંને સારી નથી અને એના કારણે લોકો મુશ્કેલીમાં મુકાયા। 5 વર્ષ પહેલાં સુધી તો આપની સરકાર હતી, તો આ 5 વર્ષમાં સમસ્યા નથી? 5 વર્ષમાં તમે જોયું છે, 5 વર્ષ પહેલાં કોંગ્રેસની સરકાર જ્યારે હતી ત્યારે ખાસ કરીને રોજગારી ઉપર ધ્યાન આપવા માટેનો પ્રયત્ન કરવામાં આવ્યો, શિક્ષણ અને આરોગ્ય તરફ ધ્યાન આપવા માટેનો પ્રયત્ન થયો હતો અને બેરોજગારી ખાસ કરીને પૂરા દુનિયામાં પહેલીવાર એવું બન્યું હતું યુપીએની સરકાર દરમિયાન કે 14 કરોડ કરતાં વધારે લોકોને રોજગારી આપી શક્યા હતા અને એમને ગરીબી રેખાની ઉપર ઉઠાવી શક્યા હતા। ત્યારે આ સરકારમાં જે કંઈક રોજગારી હતી એ પણ છીનવી લેવામાં આવી છે। એક તરફ ન્યાય થકી બેરોજગારી દૂર કરવાની વાત છે, બીજી તરફ પૈસા જમા કરાવવાની વાત છે ખાતામાં, શું મતલબ પૈસા જમા કરાવવાની વાત તો કરવામાં આવે છે કે ખાતા તો ખોલાવવામાં આવે છે, પૈસા ક્યાં છે, કેટલા પૈસા જમા થયા? છેલ્લે માત્ર 2,000 રૂપિયા આપવા માટે પ્રયત્ન થયો અને એ પણ 15 લાખ રૂપિયાની જે વાત કરી હતી એ પૈકી કશું નથી। એમને એમ થયું કે વચન પાળવામાં નિષ્ફળ ગયા છે ત્યારે માત્ર લોકોને